મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા મિત્રો ચૈતરભાઈ વસાવા, જે મિત્રો અત્યારે 7 વર્ષની સજા ભોગવી રહ્યા છે જેલની અંદર. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને મિત્રો હજી સુધી ક્યાંય મિત્રો ન્યાય આપવામાં આવ્યો નથી. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે ચૈતરભાઈ વસાવાના પત્ની અને આદિવાસી સમાજ ખુલ્લેઆમ મિત્રો લડી લેવાના મૂડમાં છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો હવે જે મિત્રો તમે આગળ વિડીયોની અંદર સાંભળ્યું છે કે ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની એટલે કે મિત્રો વર્ષા વસાવા જે મિત્રો ખુલાસો કરીને કહ્યું છે તે મિત્રો તમે આગળ વિડીયોની અંદર સાંભળ્યું જશે. ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની એટલે કે મિત્રો વર્ષા વસાવાએ મિત્રો રડતા રડતા એવું કહ્યું છે આદિવાસી સમાજને કે હવે મારે આદિવાસી સમાજની જરૂર છે, કારણ કે આદિવાસી સમાજ કેટલા દિવસ સુધી આવી રીતે ચૂપ બેઠો રહેશે. હવે આદિવાસી સમાજ ક્યારે આવી રીતે ચૂપ બેહી નહીં રહી અને આખરે આદિવાસી સમાજ હવે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. કારણ કે મિત્રો આપણા ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો વારંવાર આવું થતું હોય છે. ક્યાંક ને ક્યાંક મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં પણ મિત્રો ચૈતરભાઈ વસાવા જેલવાસ ભોગવીને બહાર આવ્યા હતા અને થોડાક જ મહિનાની અંદર ફરીથી મિત્રો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જે મિત્રો આદિવાસી સમાજની જમીન માટે લડી રહ્યા હતા, આદિવાસી સમાજ માટે લડી રહ્યા હતા, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અચાનક જ ચૈતરભાઈ વસાવાને ખોટા કેસની અંદર ફસાવીને ફરીથી મિત્રો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવી છે. તો શું ખરેખર મિત્રો હવે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને કાં તો ભાજપની અંદર જોડાઈ જવું પડે અથવા તો ચૈતરભાઈ વસાવાને જેલવાસ જ ભોગવવો પડશે? તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર જણાવજો કે શું ખરેખર આ ચૈતરભાઈ વસાવા આવનારા સમયની અંદર શું ભાજપની અંદર જોડાઈ શકે છે કે નહીં? અને મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહે.